સર્વે મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. વાલા મુક્તો, શ્રીજી મહારાજ લોયાના 5મા વચનામૃતમાં કહે છે કે દત્તાત્રેય ભગવાનની જેમ જેને ગુણ ગ્રહ્યાનો સ્વભાવ પડે, સર્વમાંથી ગુણ લે, એનો સત્સંગમાં અચળ પાયો થાય અને એ અક્ષરધામનો અધિકારી પણ બની જાય. સાંભળો એનું અનુપમ ચરિત્ર. એકવાર વિચરણ કરતાં કરતાં ગુણાતીતાનંદ સ્વામી ભાયાવદર પધાર્યા. ભાયાવદરના લાલા પટેલ એમના પરંપરામાં આવતા ગુરુ માધવગરની જગ્યામાં લઈ ગયા. એ તો નિરાકારવાદી હતા, અદ્વૈત મતને અનુસરનારા હતા, પરંતુ ત્યાં જઈને ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની અનુભવ સભર બ્રહ્મપડછંદાની વાતો કરી. સ્વામી કહે કે ચરોતરની ધરતીમાં પાતાળ સુધી ખોદે તોય પથ્થર ન નીકળે, પાણી જ નીકળે. એમ જે પોતાને બ્રહ્મરૂપ માને તો એમાં પરબ્રહ્મનો નિવાસ થાય અને અખંડ ભગવાનનો અનુભવ થાય. જ્યાં સુધી સ્ત્રી પોતાને સ્ત્રી માને ત્યાં સુધી પુરુષ જોવે, અને પુરુષ પુરુષ માને ત્યાં સુધી સ્ત્રી જોવે, પણ નિજાત્માનમ બ્રહ્મરૂપ માને તો બેડો પાર થાય. આ સ્વામીની વાત ગમી ગઈ અને એ માધવગરજીને સ્વામીનો બહુ ગુણ આવ્યો. સ્વામી ચાલતા થયા ત્યારે કહે છે કે સ્વામીજી, મારે તમારી પાસે એક વસ્તુ માગવી છે. શું વસ્તુ? કે તમારી તુંબડી દેતા જાઓ. સ્વામી કે તુંબડીને શું કરીશ? કે સાંભળો, બીજી વસ્તુ હોય ખાવાની તો ખવાઈ જાય, પહેરવાની હોય તો પહેરીને ફાટી જાય, પણ તુંબડી હશે તો તુંબડીના માધ્યમે તમે આવશો ને તમારી આ વાતો ને તમારી છટા યાદ રહેશે, તમારી અલૌકિક પ્રભાવ યાદ રહેશે, મારું કામ થશે. અને ગુણાતીતાનંદ સ્વામી તુંબડી દઈને ગયા. કેવું મોટું એક સંતના ગુણ લેવાથી, સંતની વાતના ગુણ લેવાથી કામ થયું. સાંભળો, એને બગલમાં બાંગલાય થઈ, એવી ભયંકર પીડા થઈ, વૈદ્ય ડૉક્ટરોથી મટી નહીં. એમાં અચાનક પોતાના બેડરૂમની સામે જે તુંબડી લટકાવી હતી યાદ આવી કે ઓહો, આ તો ગુણાતીતાનંદ સ્વામીએ તુંબડી કેવી એ બ્રહ્મપણ છંદાની વાતો કરતા હતા. અને એ વાત થતાં જ ભગવાન સ્વામિનારાયણે દિવ્ય દર્શન દીધા અને પોતાના ચરણની એક અંગૂઠો એ બાંગલાઈને અડાડ્યો, એ ગુંગળું ફૂટી ગયું, શરીર એકદમ સ્વસ્થ થઈ ગયું, હાજા થઈ ગયા. લાલાભાઈ પટેલને કહે છે, સાંભળ, એ આ તુંબડીનો મેં ગુણ લીધો ને દર્શન કર્યા, ત્યાં મારા દેહના દુઃખ થયા. એ પ્રભુ કહી ગયા છે કે 8 દિવસ હું પછી તને તેડવા આવીશ. પછી પોતાના શિષ્ય હતા માધવગરે, એને પણ કીધું કે તમારે કલ્યાણ કરવું હોય તો જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામી પાસે જજો, હું તો 8 દિવસમાં ધામમાં જાઉં. આ રીતે ગુણાતીતાનંદ સ્વામી જેવા સંતનો ગુણ લીધો. કોઈ કહેશે આ સંત સારા, ખરા કલ્યાણ ના કરનારા, એટલો જ ગુણ કોઈ ગ્રેશે, એ તો બ્રહ્મ મોહલે વાસ લેશે. અદ્વૈત મતને અનુસારા એ નારાયે પણ ગુણાતીતાનંદ સ્વામીનો ગુણ લીધો તો પુરુષોત્તમ નારાયણ એને અક્ષરધામનો અધિકારી બનાવી દીધા. આપણે પણ ગુણગ્રાહી બનીએ અને ભગવાન સ્વામિનારાયણે ઓમ ગુણગ્રાહીને નમઃ સ્વભાવ સ્વીકાર્યો હતો, એ સ્વભાવ આપણે સ્વીકારી આપણા જીવનને ધન્ય બનાવીએ. જય સ્વામિનારાયણ.